ટીવી9 ગુજરાતીનો એજ્યુકેશન એક્સપો આજે બીજો દિવસ અને ગણપત યુનિવર્સિટીમાંથી ડૉક્ટર દેવાંગ પંડ્યા હેડ ઓફ આઈટી ડિપાર્ટમેન્ટ આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે વાત કરીએ અને તેમનો એક્સપિરિયન્સ આ 2 દિવસનો કેવો રહ્યો એક્સપોનો તે વિશે જાણીએ. સર, સ્વાગત છે આપનું ટીવી9માં. થેન્ક યુ. અને 2 દિવસ એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો છે. એમાં આજે તો ખાસ ઓબ્ઝર્વ થયું કે ફૂટફોલ્સ ઘણો સારો છે અને વિદ્યાર્થીઓ તેમના માતા પિતા સાથે વિવિધ પ્રકારના કોર્સની માહિતી મેળવવા માટે ઉત્સુક છે, આવી રહ્યા છે અને અમે એમને એ બધી માહિતી પ્રોવાઈડ કરી રહ્યા છીએ. સૌથી વધારે જે ડિમાન્ડ અને ઇન્ક્વાયરી રહી છે એ કયા કોર્સ માટે રહી છે? મારું બેકગ્રાઉન્ડ બેઝિકલી એન્જિનિયરિંગ છે, પણ જે અત્યારે જોવા મળી રહ્યું છે એ પ્રમાણે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, પછી ખાસ કરીને કમ્પ્યુટર આઈટી, મેકાટ્રોનિક્સ જેવા કોર્સિસમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પૂછપરછ થઈ રહી છે. ઓકે, જ્યારે સ્ટુડન્ટ્સ કોર્સીસ માટે આવે છે તો સૌથી વધારે ફોકસ તે લોકો આઈટી પર કરતા હોય છે કે કયા બેકગ્રાઉન્ડ પર વધારે કરે છે? કારણ કે અત્યારે ફ્યુચરની વાત કરીએ તો એઆઈ હોય, ડેટા એનાલિસિસ હોય, તેની પર પણ અનેક એવા સ્ટુડન્ટ્સ છે જે કહી ચૂક્યા છે કે તેમને એમાં ફ્યુચર બનાવવું છે. શું કહેવું છે? મારું વિદ્યાર્થીઓ અને વાલીઓને તો એટલું જ કહીશ કે પહેલાં તો વિદ્યાર્થીનો જે રસ હોય એમાં એ ધારે તો સારામાં સારું ફ્યુચર બનાવી શકે છે. હા, સૌથી બીજું મહત્ત્વનું વાલીઓને ચિંતા હોય કે ભાઈ ભણ્યા પછી આપણને કેવા પ્રકારની જોબ અથવા બિઝનેસીસમાં કેવા પ્રકારના આપણા માટે સ્કોપ રહેશે. તો ડેટા એનાલિટિક્સ છે, એઆઈ છે, આ હવે નીડ ઓફ ધી ટાઈમ કહી શકાય. નીડ ઓફ ધી ટાઈમ એટલે આપણે એમ કહી શકીએ હિન્દીમાં તો કે નમક કે બિના ખાના અધૂરા રહેતા હૈ. તો એઆઈ, ડેટા એનાલિટિક્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કે કમ્પ્યુટર સાયન્સ, આ બધી બ્રાન્ચ એક પ્રકારની એવી બની ગઈ છે કે જે બહુ એસેન્શિયલ બની છે, એટલે એનું નોલેજ હોવું જરૂરી છે. પણ સાથોસાથ સૌથી ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ જે હવે એક્સપ્લોર થઈ રહ્યો છે જોબ્સ માટે, એના વિશે હું ખાસ એ કહીશ કે જો વિદ્યાર્થીઓ પાસે મલ્ટીડિસિપ્લિનરી એટલે કે બ્રાન્ચીસ આર કન્વર્જિંગ, જેને કહેવાય કે એક સમીકરણ થઈ રહ્યું છે બધી વિવિધ બ્રાન્ચોનું, તો એ સંદર્ભમાં જો વિદ્યાર્થીઓ પાસે એની પોતાની મૂળભૂત બ્રાન્ચ સિવાયની પણ જો બીજી કંઈ પણ સ્કિલ હશે તો એમના માટે એ બહુ મહત્ત્વપૂર્ણ નીવડશે. કારણ કે આજે 2026માં એડમિશન લેનારો વિદ્યાર્થી 2029 ને 2030માં બહાર પડવાનો છે. એટલે ત્યારની જે ફ્યુચર ટેકનોલોજીસ હશે એ ચોક્કસપણે હું કહીશ કે મલ્ટીડિસિપ્લિનરી હશે. એટલે માત્ર એક એન્જિનિયરિંગ કે એક કોર્સનું લેબલ લયેલો વિદ્યાર્થી માટે અધૂરું ગણાશે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.